હેલો ફ્રેન્ડ્સ, ગ્રીન કેમ યુટ્યુબ ચેનલમાં હું આઈકે સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 11 સાયન્સ ચેપ્ટર નંબર 1ની અંદર આપણે સંપૂર્ણ એનિમેશન વિડીયો મૂકેલો છે, જે તમે અભ્યાસ પણ કર્યો છે. ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર આઈએમપી ટોપિકમાં રિવાઇઝ કરી અને કેલ્ક્યુલેશન પાર્ટ એ વિડીયો બનાવીને મૂકો. માટે આજને ફરીથી આપણે ચેપ્ટર નંબર 1ના રિવાઇઝ કરવા માટે આજે વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો શરૂઆત કરીએ આપણે આજના ટોપિકની. તેના પહેલાં જો તમે યુટ્યુબ ચેનલમાં નવા છો, સૌપ્રથમ વિડીયોને જોવો છો, તો સબસ્ક્રાઇબ બટન જરૂરથી પ્રેસ કરો, જેથી આવતા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઉપરાંત લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા સગા સંબંધી અને ફ્રેન્ડ સુધી જરૂરથી શેર કરો, જેને પણ આ અવશ્ય સરસ નોલેજનો લાભ મળતો રહે. મિત્રો, આજનો ટોપિક છે આણ્વીય દળ, જે ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે. એક્ઝામ બેઝ અને 11-12 સાયન્સના કેલ્ક્યુલેશન પાર્ટમાં દરેક જગ્યાએ આનો ઉપયોગ થતો આવશે. માટે આજના ટોપિકને ખૂબ જ વ્યવસ્થિત રીતે તમે તમારી નોટબુકમાં નોંધો, શીખો અને એન્ડ સુધી વિડીયોને જોતા રહો. આજ આપણે 2-3 ટોપિકની ચર્ચાઓ કરવાના છીએ: દળ ટકાવારી, રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અને આણ્વીય દળ, જે ખૂબ જ જરૂરી અને મોસ્ટ આઈએમપી ટોપિક છે. ચાલો તો આપણે શરૂ કરીએ. આણ્વીય દળ. આણ્વીય દળ એટલે શું? સંયોજનમાં રહેલા દરેક તત્વોના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહેવાય. કારણ કે સંયોજન બનશે ત્યારે મિત્રો એક કરતાં વધારે પરમાણુ આવેલા હોય, તો પરમાણ્વીય દળનો સરવાળો લેવો પડે. ક્વેશ્ચન થાય, સર પરમાણ્વીય દળ કઈ રીતે નક્કી થાય? તો મિત્રો, પરમાણ્વીય દળ આપણે આગળ મોલ કોન્સેપ્ટમાં જોઈ ગયા છે. દળ સ્પેક્ટ્રોમીટર, માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી નક્કી કરવામાં આવે છે. કેટલાક આઈએમપી લિસ્ટ અહીંયા પરમાણ્વીય દળના મેં લખેલા છે, જેને આપણે યાદ રાખીશું. હાઇડ્રોજન માટે 1.008 યુ, જેને આપણે 1 થી રાઉન્ડ ઓફમાં લઈએ છીએ. લિથિયમ માટે પરમાણ્વીય દળ 7 છે, બેરિલિયમનો 9, બોરોનનો 10, કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, ફ્લોરિન 19, સોડિયમ 23, મેગ્નેશિયમ 24, એલ્યુમિનિયમ 27, સિલિકોનનો પરમાણ્વીય દળ 28 થશે, ફોસ્ફરસનો 31, સલ્ફરનો 32, ક્લોરિન 35.5, પોટેશિયમ 39 અને કેલ્શિયમ 40 થશે. મિત્રો, આના માટે એવું છે કે પરમાણ્વીય દળ હંમેશા પરમાણુ ક્રમાંક Z થી ડબલ હોય છે. આ એ એટલે પરમાણ્વીય દળ અને આ પરમાણુ ક્રમાંક એ હંમેશા બમણો હોય, ડબલ કે તેથી વધુ હોય. જો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, પણ પરમાણુ દળ કેટલો છે? 7. બેરિલિયમનો 4 છે, પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. આયા ડબલ છે, જો 5 એને ગુણ્યા 2 10. આયા પણ ડબલ છે, આયા પણ ડબલ છે, 7 ગુણ્યા 2 14, 6 ગુણ્યા 2 12, ઓક્સિજન 8 ગુણ્યા 2 16, પણ ફ્લોરિન 9 ગુણ્યા 2 18 નથી, 19 છે. એટલે બમણો કે તેથી વધુ મૂલ્ય ધરાવે છે, જે દળ સ્પેક્ટ્રોમીટરથી આપણે શોધી શકાય છે. અને મિત્રો, આપણે સેકન્ડ લેક્ચર આના માટે અપલોડ કરી ચૂક્યા છીએ. બેઝિક કેમિસ્ટ્રી માટે રાસાયણિક સંયોજનના સૂત્રો કઈ રીતે બનાવવા, તે સંયોજનની બનાવટ. તો તમે ન જોયો વિડીયો તો એ ચેનલ પર જઈ અને જોઈ શકશો, જેનાથી તમારું નોલેજ વધુ વધશે. મિત્રો, આપણે કોયડો 1.1 ગ્લુકોઝનું આણ્વીય દળ શોધો એનો અભ્યાસ કરવો છે. અને 3 સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણે ચર્ચા કરીશું: કાર્બન ડાયોક્સાઇડ, CO2 અને CH4. H2O એ પાણી છે. ગ્લુકોઝ C6H12O6 નું નામ ગ્લુકોઝ છે, એનું આણ્વીય દળ શોધવું છે. તો મિત્રો, ગ્લુકોઝની અંદર રહેલા પરમાણુઓ પહેલા આપણે જાણવા પડે. ગ્લુકોઝના બંધારણમાં એક કાર્બન તત્વ છે, એક હાઇડ્રોજન તત્વ છે અને એક ઓક્સિજન છે. આ 3 તત્વો, પરંતુ તેનું અલગ અલગ પ્રમાણ છે. કાર્બનનું 6 પ્રમાણ છે, એટલે કે 6 સંખ્યા છે. માટે આપણે લખીશું 6 એને ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ, પ્લસ 12 એને ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, પ્લસ
6 Na ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ, કારણ કે દરેક પરમાણુય દળનો સરવાળો એ આપણો આણ્વીય દળ છે. 6 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ આપણે લિસ્ટમાં જોઈ ગયા 12 છે, હાઇડ્રોજનનું 1 છે અને ઓક્સિજનનું 16 છે. 12 6 72 થશે, 12 એકા 12 થશે અને 16 6 96. દરેકનો આપણે ફાઇનલ સરવાળો કરશું તો 180 ગ્રામ પ્રતિ મોલ પ્રાપ્ત થાય. હવે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1 આપણે જોઈએ મિત્રો. કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ ગણવું છે. કાર્બન ડાયોક્સાઇડમાં 2 તત્વો છે, કાર્બન અને ઓક્સિજન, પણ ઓક્સિજન 2 છે. કાર્બનનું પરમાણુય દળ પ્લસ 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ બરાબર થશે 12 પ્લસ 2 ગુણ્યા 16, 12 પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ 44 ગ્રામ પ્રતિ મોલ થાય. તો મિત્રો આગળ આપણે હજી જોઈએ H2O નું આણ્વીય દળ ગણવું છે. આ ત્રણેય સ્વાધ્યાયના ક્વેશ્ચન છે મિત્રો. 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ અને ઓક્સિજનનું પરમાણુય દળ. 2 ગુણ્યા હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું 16, 16 વત્તા 2 18 ગ્રામ પ્રતિ મોલ થશે. સેમ મિથેનનું આપણે આણ્વીય દળ ગણવું છે. CH4 નું નામ મિથેન છે મિત્રો, જે ધોરણ 10 અને 9 તમે ભણી ચૂક્યા છો. કાર્બનનું પરમાણુય દળ પ્લસ 4 હાઇડ્રોજનનું પરમાણુય દળ. કાર્બનનું 12 પ્લસ 4 હાઇડ્રોજનનું 1, 12 પ્લસ 4 16 યુ અથવા ગ્રામ પ્રતિ મોલ થશે. હવે વધારાના 1-2 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવી દો મિત્રો. જેમ કે કેલ્શિયમ ફોસ્ફેટનું આણ્વીય દળ ગણો. નામ છે એનું કેલ્શિયમ ફોસ્ફેટ. આ દરેક મિત્રો પહેલા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ, એટલે હવે તમે સૂત્ર અને નામ બંને જાણો જ છો, છતાં પણ મેં તમને જણાવી દીધું. 3 કેલ્શિયમ છે, 3 ગુણ્યા કેલ્શિયમનું પરમાણુય દળ, ફોસ્ફરસ 1 છે એટલે ફોસ્ફરસનું પરમાણુય દળ અને ઓક્સિજન 4 છે એટલે 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ. કેલ્શિયમનું 40 છે એટલે 40 ગુણ્યા 3 120, ફોસ્ફરસનું 31 એટલે 31, ઓક્સિજનનું 16 ગુણ્યા 4 64. બધાનો સરવાળો 215 ગ્રામ થશે. 4 ને 1 5, બરાબર, 6 ને 3 9, 9 ને 2 11 નો એકડો વધી આવી 1 ને 1 2 215. ચલો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પરમાણુય દળ નક્કી કરીએ. NaOH નું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેમાં સોડિયમ પરમાણુનું પરમાણુય દળ 23, ઓક્સિજન 1 છે એનું પરમાણુય દળ 16, હાઇડ્રોજન 1 છે તેનું 1, ટોટલ થશે 40 ગ્રામ પ્રતિ મોલ. મિત્રો 12th સાયન્સની અંદર તમને પરમાણુય દળ આપવામાં આવશે નહીં અને આણ્વીય દળ પણ આપવામાં આવશે નહીં, માત્ર નામ હશે. એટલે નામ, પરમાણુય દળ, આણ્વીય દળ અને સંયોજનના સૂત્ર ખાસ આપણે પાકા કરવાના થશે, નહીંતર 12 સાયન્સમાં દાખલાઓ આપણે ગણી શકશું નહીં. 11 સાયન્સમાં પણ બીજા સત્રમાં એ આપવામાં આવશે નહીં, એટલે એક સત્રમાં જ આપવામાં આવશે, જે આપણે યાદ કરીશું. તો મિત્રો પ્રેક્ટિસ માટે હું તમને અહીંયા 3 પ્રશ્નો આપું છું આણ્વીય દળ ગણવા માટે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી લખવાના છે. પ્રથમ સૂત્ર છે CaOH2, જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. Al2SO4 જેનું નામ છે એલ્યુમિનિયમ અને સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ. આ છે સલ્ફ્યુરિક એસિડ, એલ્યુમિનિયમ સલ્ફેટ, અને આ છે સલ્ફ્યુરિક એસિડ. તો મિત્રો આની હિસ્ટ્રી તમે જાણો છો ને. આ કિંગ ઓફ કેમિસ્ટ્રી છે. કિંગ ઓફ કેમિસ્ટ્રી રસાયણનો રાજા છે. રસાયણનો રાજા એસિડ તરીકે આપણે એને લઈએ છીએ, સલ્ફ્યુરિક એસિડ. તો મિત્રો આપણે આ જોયા આણ્વીય દળ માટે. હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અથવા સમતોલન, જે ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે, એની આપણે ચર્ચાઓ કરીએ. રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન અથવા તો સંતુલન એટલે શું મિત્રો? તત્વોની સંખ્યાથી સંતુલન કરી શકાય. ડાબી બાજુ અને જમણી બાજુ તત્વોની સંખ્યા સમાન કરવી, તેને રાસાયણિક પ્રક્રિયાના તત્વોથી સંતુલન કર્યું એવું કહી શકાય. ડાબી બાજુ જે લખવામાં આવે છે મિત્રો,
તેને આપણે પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ। આ તીરની જમણી તરફ જે લખવામાં આવે છે તેને આપણે મિત્રો નિપજ તરીકે ઓળખીએ છીએ। જમણી બાજુ નિપજ, ડાબી બાજુ પ્રક્રિયક, અને આ તીર એ પ્રક્રિયકમાંથી નિપજમાં પરિવર્તન થાય છે તેવું દર્શાવે છે। મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરતા હોય ત્યારે દળ સંચયના નિયમનું પાલન થતું જોવા મળે છે। દળ સંચયનો નિયમ આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે દળનું સંચય થાય છે, એટલે કે પ્રક્રિયક અને નિપજ બાજુ બંને દળ સમાન હોય, પરંતુ પ્રક્રિયકના એક સ્વરૂપમાંથી નિપજના બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તો દળ હંમેશા સમાન જોવા મળે। દળથી આપણે સંતુલિત કરી શકીએ તેના મૂલથી, અણુની સંખ્યાથી અને કદથી। તો આને આપણે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતીય તરીકે પણ ઓળખી શકીએ છીએ, સ્ટોઇકિયોમેટ્રી ઓફ ધ રિએક્શન। એન્ડ ઓનલી આપણે ખાલી પ્રક્રિયક અને નિપજના તત્વોનું પ્રમાણ સમાન કરીએ, સંખ્યા સમાન કરીએ તો એને બેલેન્સિંગ ઓફ ધ કેમિકલ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે। જોઈએ મિત્રો ફર્સ્ટ એક્ઝામ્પલ, આપણી પાસે ફર્સ્ટ એક્ઝામ્પલ છે Fe+O2 Fe2O3 ફેરિક ઓક્સાઇડ અથવા ફેરિક ટ્રાયોક્સાઇડ એને કહેવાય, ફેરિક ટ્રાયોક્સાઇડ। અને એનું આ ખનિજ છે, ખનિજનું નામ છે હિમેટાઇટ, હિમેટાઇટ, આ હિમેટાઇટ ખનિજ છે, બરાબર, એનું નામ છે હિમેટાઇટ। મિત્રો પ્રક્રિયક તરફ જોઈએ ને આપણે તો ઓક્સિજનની સંખ્યા આયા, પ્રક્રિયક તરફ ઓક્સિજનની સંખ્યા 2, નિપજ તરફ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 3, બરાબર। પ્રક્રિયક તરફ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? પ્રક્રિયક તરફ Fe ની સંખ્યા 1 અને નિપજ તરફ 2। તો મિત્રો આપણે ઓક્સિજન અહીંયા 3 છે, તો પ્રક્રિયક બાજુ 3 લખીએ તો 3 ગુણ્યા 2 6 ઓક્સિજન થઈ જાય। તો અહીંયા પણ ઓક્સિજન 6 કરવા માટે 2 થી ગુણાકાર કરવો પડે, તો Fe જુઓ 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 4, માટે કેટલા મૂકવા પડે? 4। તો આપણે જે આગળ આ સંયોજનની આગળ મૂકવામાં આવીએ છીએ તે દરેકને સહગુણક કહેવાય। શું કહેવાય મિત્રો? સહગુણકો, સહગુણક તરીકે ઓળખવામાં આવે। અને નીટની અંદર 11 સાયન્સનો એક મોસ્ટ આઈએમપી ટોપિક અને ક્વેશ્ચન એ આ છે। એક રાસાયણિક પ્રક્રિયા આપી હશે ને ક્વેશ્ચન એવો આપ્યો હશે કે રાસાયણિક પ્રક્રિયાના સંતુલન સમયે તેના સહગુણક નીચેના પૈકી કયો ક્રમ સાચો છે અથવા કઈ જોડ સાચી છે પ્રક્રિયક અને નિપજ માટે। અને જુદા જુદા આવા ઓપ્શન આપેલા હોય, જેમ કે 4 3 2, 4 2 3, 3 2 4, 2 4 3। તો આપણે જોઈએ મિત્રો પ્રક્રિયક બાજુ પ્રથમ 4 છે અને 3 છે, નિપજ બાજુ માત્ર 2, તો આપણો આ ક્વેશ્ચનનો આન્સર સાચો થશે। તો નીટ માટે અને ગુજકેટ માટે, જી માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી આ ટોપિક થશે। આગળ આપણે રેડોક્સ નામનું એક ચેપ્ટર ભણશું, ચેપ્ટર નંબર 9, બીજા ભાગનું પ્રથમ ચેપ્ટર, તેના અંદર પણ આ રિવિઝન થશે, એટલે ખાસ કરીને આપણે નીટ બેઝ પણ આને મહત્વનું સમજવાનું છે, એટલે ખૂબ મોસ્ટ આઈએમપી મુદ્દો છે। ન સમજાય તો તમે એની ટાઈમ પૂછી શકો છો। મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ બીજી એક રિએક્શન છે આપણી પાસે। તો આમાં જુઓ મિત્રો, મેગ્નેશિયમ પ્રક્રિયક બાજુ 1, નિપજ બાજુ 1 બરાબર છે। ઓક્સિજન 2, ઓક્સિજન 1, તો એ 2 વડે ગુણવું પડે, 2 વડે ગુણો તો મેગ્નેશિયમ 2 થઈ ગયા, તો અહીંયા પણ 2 વડે ગુણવું પડે, રાસાયણિક પ્રક્રિયા બેલેન્સમાં થઈ ગઈ। સેકન્ડ એક એક્ઝામ્પલ આપણે છે ફોસ્ફરસ પ્લસ ઓક્સિજન, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, આનું નામ છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, પણ 2 વખત છે, ડાયફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, ડાયફોસ્ફરસ પેન્ટોક્સાઇડ। અને ખાલી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ હોય તો મિત્રો એને P2O5 થી દર્શાવવામાં આવે છે। આ P2O5 ને 2 વડે ગુણો તો જુઓ P2 એટલે 4 થઈ ગયા અને 5 ગુણ્યા 2 10 થઈ ગયા, માટે P4O10 લખેલું છે, ડાયફોસ્ફરસ પેન્ટોક્સાઇડ। માત્ર આ ડાય દૂર કરો અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ લખો છો તો P2O5, આ તેના નામની વાત થઈ। હવે જોઈએ બેલેન્સ, પ્રક્રિયક તરફ ફોસ્ફરસ 4, નિપજ તરફ 4, ઇક્વેશન સમાન છે।
ઓક્સિજન તરફ ઓક્સિજન પ્રક્રિયક તરફ 2, નિપજ તરફ 10, તો આપણે 5 થી ગુણવું પડે. 5 ગુણ્યા 2 10 સમાન થઈ ગયું. ત્યારબાદ C3H8 પ્રોપેન. પ્રોપેનનું દહન કરાવતા કાર્બન ડાયોક્સાઇડ અને H2O બને છે. તો એ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરવી છે. તો એ પ્રક્રિયાનું બેલેન્સ આપણે આ રીતે કરી શકીએ મિત્રો. કાર્બનની સંખ્યા પ્રક્રિયક તરફ 3 છે, નિપજ તરફ માત્ર 1, અને બીજી એક પણ જગ્યાએ કાર્બન નથી એટલે 3 મૂકી દો. પ્રક્રિયક હાઇડ્રોજન 8 છે, નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા 2 છે, એટલે આપણે એને 4 તરીકે લખીએ. તો અહીંયા 4 આપણે મૂકી દઈએ. 4 ઇન્ટુ H2O બરાબર. પ્રોપેન 3. હવે મિત્રો ઓક્સિજનની સંખ્યાનું બેલેન્સિંગ આપણે કરીએ. કાર્બન 3 થઈ ગયા, હાઇડ્રોજન 8 થઈ ગયા. ઓક્સિજન અહીંયા જોઈએ ને તો 4 અને 3 દુને 6, 6 વત્તા 4 10, તો માટે આપણે 5 મૂકવા પડશે. તો આના સહગુણક આપણને 5, 3 અને 4 પ્રાપ્ત થશે. જોઈએ મિત્રો બીજી કેટલીક પ્રેક્ટિસ માટેની રિએક્શન. એમાં રિએક્શન નંબર 1. આ રિએક્શન છે જેમાં તત્વોના નામ થશે MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઓક્સિજન ડાયોક્સિજન. તેની રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતી નિપજ મિત્રો K2MnO4 પોટેશિયમ મેંગેનેટ પ્લસ H2O પાણી બનાવે છે. આ મિત્રો આ રિએક્શનને આપણે બેલેન્સ કરવી છે. તો બેલેન્સ માટે આપણે જોઈ શકીએ છીએ ઓક્સિજન પરમાણુથી આ બેલેન્સ કરી શકાય. ઓક્સિજન પરમાણુ અહીંયા 2 પ્લસ 1 3 પ્લસ 2 5, અને આ ઓક્સિજન કેટલા છે? 4 વત્તા 1 5 સમાન છે. વેરી ગુડ. આ મેંગેનીઝ છે એ આપણી પાસે. હવે હાઇડ્રોજનની સંખ્યા અને મેંગેનીઝની સંખ્યા જોઈએ તો આપણે પોટેશિયમ અહીંયા કેટલા છે? 2, અને એ પોટેશિયમ 2 ને સંતુલિત કરવા માટે માની લો કે આપણે અહીંયા મેંગેનીઝની સંખ્યા 2 લઈએ, તો મેંગેનીઝ અહીંયા 2 થઈ જશે. અથવા હાઇડ્રોજન આ રાસાયણિક પ્રક્રિયામાં કેટલા છે? 2, તો 2 હાઇડ્રોજન લ્યો, તો અહીંયા કેટલા મૂકવા પડશે આપણે? 2. કાંઈ વાંધો નહીં, ચાલો. હવે પોટેશિયમ કેટલા થઈ ગયા? 2 ને 2 4, તો અહીંયા 4 મૂકી દો. 4 પોટેશિયમ થઈ ગયા. મેંગેનીઝ 2, મેંગેનીઝ 2, પોટેશિયમ 4, પોટેશિયમ 4, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2 ગુણ્યા 2 4. હવે ઓક્સિજનનું બેલેન્સિંગ બાકી રહ્યું મિત્રો. 2 ગુણ્યા 2 4 ઓક્સિજન પ્લસ 4 ઓક્સિજન 8 પ્લસ 2 10, 10 ઓક્સિજન છે. સામેની તરફ જોઈએ તો 4 ગુણ્યા 2 8 પ્લસ 2 10, માટે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે. આ એક આઈએમપી રિએક્શન છે મિત્રો, એક્ઝામમાં 2-3 વખત આવી ગયેલી રિએક્શન છે. હવે જોઈએ આપણે એના સહગુણકો. 2 અને 4 પ્રક્રિયક તરફ, 2 અને 2 નિપજ તરફ છે. તો ઓપ્શનમાં માની લો કે આપણને એક ઓપ્શન આપ્યો હોય તો આ ઓપ્શનને આપણે સિલેક્ટ કરવાનું થશે. H2O. સૌપ્રથમ આપણે મિત્રો આના નામ લખી લઈએ. અને લેડ ટેટ્રોક્સાઇડ કહેવાય. લેડ ટેટ્રોક્સાઇડ, લેડ ટેટ્રોક્સાઇડ. આ છે નાઇટ્રિક એસિડ, નાઇટ્રિક એસિડ HNO3. મિત્રો આ સૂત્ર છે લેડ નાઇટ્રેટ, લેડ નાઇટ્રેટ, લેડ નાઇટ્રેટ PbNO3, લેડ નાઇટ્રેટ. આ છે લેડ ડાયોક્સાઇડ, લેડ ડાયોક્સાઇડ PbO2. તો મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ સ્વરૂપે લખીએ. પ્રક્રિયક બાજુ જુઓ, લેડ 3 છે, નિપજ બાજુ 1 અને 1 2 છે. ઉપરાંત આ પ્રક્રિયક બાજુ નાઇટ્રેટ કેટલા આપ્યા છે? 4. તો 4 નાઇટ્રેટ માટે નિપજમાં જુઓ એ PbNO3 સાથે જ નાઇટ્રેટ છે,
એ 4 નાઇટ્રેટ માટે 2 તો આપ્યા છે, 2 વડે ગુણાકાર કરતો 2 ને 2 કેટલા થઈ જાય 4, તો નાઇટ્રેટ આયનનું સંતુલન થયું. ઉપરાંત લેડનું પણ થઈ ગયું, લેડ 3 છે, પ્રક્રિયક બાજુ લેડ કેટલા છે 3, તો નિપજ બાજુ લેડની સંખ્યા જુઓ તો 2 + 1 3 લેડ થઈ ગયા, એનું પણ બેલેન્સિંગ થઈ ગયું. એટલે લેડ અને નાઇટ્રિક એસિડ બંને સંતુલિત સ્વરૂપે આપણે લખ્યા નાઇટ્રેટના. હવે હાઇડ્રોજનની સંખ્યા આપણે જોઈએ તો 4 હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 2, માટે 2 વડે ગુણી દો 2H2O, એટલે 2 હાઇડ્રોજન 2 ને 2 4 થઈ ગયા. હા, ઓક્સિજનની કુલ સંખ્યા આપણે ગણવી હોય તો નાઇટ્રેટ સ્વરૂપે નથી ગણવા, કુલ સંખ્યા, તો આ ઓક્સિજન હવે ખાલી 4 વિધા છે, તો 4 માં એ 2 પાણીના અણુ સાથે અને 2 લેડ સાથે ડાયોક્સાઇડ સાથે, ટોટલ 2 ને 2 કેટલા થઈ ગયા 4 થઈ ગયા. તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત સ્વરૂપે છે. તો મિત્રો આના પ્રક્રિયક અને નિપજમાં સહગુણક લખીએ તો સહગુણક કેટલા થયા? સહગુણક આપણે આ પ્રક્રિયક બાજુ કઈ લખેલું જ નથી, માત્ર નિપજ બાજુ લખ્યા છે. નિપજ બાજુના સહગુણક 2 અને 2. ઉપરની રિએક્શનના આપણે સહગુણક જો લખીએ તો સહગુણક 2 4, પછી 2 નિપજ બાજુ અને 2 નિપજ બાજુ, આટલા એના સહગુણક થશે. તો રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન મિત્રો આ રીતે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ એક આગળનો ટોપિક આપણે જોઈ લઈએ, જેને દળ ટકાવાર પ્રમાણથી દર્શાવવામાં આવે છે. દળ ટકાવારી એવા ટાઇટલથી આપણા ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. પોઈન્ટ 1.9 એટલે કે મુદ્દા નંબર 1.9 એ આપવામાં આવેલું છે, જે આપણે જોઈએ. 1.9 મુદ્દો ટોપિક નંબર 1.9 દળ અથવા સંઘટનીય ટકાવારી. મિત્રો, રાસાયણિક સંયોજનના સૂત્રમાં એક કરતા વધારે પરમાણુ આવેલા હોય ફાઇનલ છે તો જ અણુ કે સૂત્ર બને છે, પરંતુ આપણે એ જાણવું છે કે આપેલા સૂત્રની અંદર કેટલા ટકામાં પરમાણુ આવેલા છે. જેમ કે એક સૂત્ર લઈએ H2O. આ H2O ની અંદર 2 પરમાણુઓ છે, હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન. હવે હાઇડ્રોજન અને ઓક્સિજનના દળ ટકાવાર પ્રમાણ આપણે જાણવું છે, તો કેટલા ટકા ઓક્સિજન અને કેટલા ટકા હાઇડ્રોજન આવેલા છે એ આપણે જાણવું હોય. તો આપણે જે જાણીને માહિતી મળીએ છીએ એને દળ ટકાવારી અથવા સંઘટનીય ટકાવારી તરીકે ઓળખવામાં આવે, અને બંધારણીય ટકાવારી પણ કહેવામાં આવે છે. બંધારણીય ટકાવારી, કારણ કે H2O ના બંધારણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ તત્વોનું ટકાવાર પ્રમાણ આપણે મેળવીએ છીએ, જેને બંધારણીય ટકાવારી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આને આપણે લખી શકીએ સંયોજનમાં રહેલા તત્વોના ટકાવાર પ્રમાણ દર્શાવવાની ક્રિયાને અથવા તો રીતને, પદ્ધતિને આપણે ટકાવાર પ્રમાણ અથવા બંધારણીય ટકાવાર તરીકે ઓળખીએ છીએ. ટકાવારની બંધારણીય અથવા તો સંઘટનીય ટકાવારી તરીકે ઓળખવામાં આવે છે, જેનું સૂત્ર મિત્રો આ રીતે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. દળથી ટકા બરાબર તત્વનું દળ એના છેદમાં સંયોજનનું દળ એને ગુણ્યા 100. ટકાવારી મિત્રો આપણે 100 માં લઈએ એટલે 100 થી દર્શાવવું પડે. આ સંયોજનનું દળ એટલે શું મિત્રો? સંયોજનનું દળ એટલે આણ્વીય દળ, અને આણ્વીય દળ આપણે હમણાં જ શીખી ગયા છીએ. એટલે આણ્વીય દળ મેં કીધું એમ ખૂબ મોસ્ટ ટાઈમ છે મિત્રો. 11 સાયન્સ અને 12 સાયન્સ અને દરેક દાખલાઓની ગણતરી માટે આણ્વીય દળની આપણને જરૂર પડવાની છે. માટે એ ટોપિકનું ખાસ તમે પુનરાવર્તન કરજો, શીખજો, રિવિઝન કરજો, અને કાંઈ પણ ક્વેરી હોય તો IK સરને પૂછજો, તમને ચોક્કસ તમારા ડાઉટનું સોલ્યુશન મળી જશે. નેક્સ્ટ ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. કોયડો નંબર 1 જે આપણા ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે.
પાણીનું દળ ટકાવાર પ્રમાણ શોધો, તો પાણીમાં રહેલા તત્વોનું દળ ટકાવાર પ્રમાણ શોધો. પ્રથમ આપણે એ જોઈએ, દળ ટકાવાર પ્રમાણ, પાણીનું દળ ટકાવાર પ્રમાણ શોધો. અથવા ક્વેશ્ચન આવો પણ હોય, પાણીમાં રહેલા દરેક તત્વોના ટકાવાર પ્રમાણ ગણો. તો મિત્રો પાણીની અંદર બે તત્વો હાજર છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. સૌપ્રથમ તો આપણે શું ગણવું પડશે? મોલર દળ. અને તત્વનું દળ આપણે જાણીએ છીએ. તત્વનું દળ આપણે લખીએ, વેઇટ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પરમાણ્વીય દળ, અને વેઇટ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 16 ગ્રામ ઓક્સિજનનું પરમાણ્વીય દળ. આ બંને પરમાણ્વીય દળ ઉપરથી આપણે શું મેળવીશું મિત્રો? મોલર દળ MH2O મોલર દળ, જે થશે 18 ગ્રામ પ્રતિ મોલ. એમ નહીં સર, ગણતરી કરીને શીખવાડો. ચાલો મિત્રો તો ગણતરી કરીએ. આગળ જ હમણાં ટોપિક આપણે જોઈ ગયા છીએ, H2O નું આણ્વીય દળ. M એટલે આણ્વીય દળનો સિમ્બોલ છે ને H2O એટલે પાણી માટે. 2 એને ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ. 2 એને ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16. 2 ગુણ્યા 16 18 ગ્રામ પ્રતિ મોલ. તો જુઓ મિત્રો, આવી ગયું 18 ગ્રામ પ્રતિ મોલ. હવે દરેક તત્વના ટકાવાર પ્રમાણ આપણે શોધવા છે. પ્રથમ આપણે જોઈએ હાઇડ્રોજનના ટકા. હાઇડ્રોજનના ટકા બરાબર હાઇડ્રોજનનું વજન એને ગુણ્યા 100 એના છેદમાં આણ્વીય દળ H2O નું. હવે આપણી પાસે હાઇડ્રોજનના દળ છે 1 એને ગુણ્યા 100, એવા 2 છે. હાઇડ્રોજન ટોટલ 2 છે એટલે 2 એને ગુણ્યા 100 એના છેદમાં 18. 200 ના છેદમાં 18 કરો એટલે મિત્રો આપણને હાઇડ્રોજનનું દળ પ્રમાણ પ્રાપ્ત થશે, જે 11.18 હશે. બરાબર, 11.18% દળ પ્રમાણ પ્રાપ્ત થાય. હવે આગળ મિત્રો આપણે દળ ટકાવાર પ્રમાણ ફાઇન્ડ આઉટ કરવું છે, એ ઓક્સિજનનું કરવું છે. ઓક્સિજનના ટકા બરાબર વેઇટ ઓફ ઓક્સિજન ઇન્ટુ 100 ડિવાઇડ બાય મોલેક્યુલર માસ ઓફ H2O. ઓક્સિજનનું દળ 16 એને ગુણ્યા 100 એના છેદમાં 18. 1600 ભાગ્યા 18 કરો એટલે આપણને 88.79 આટલો જવાબ મળશે. 88.79 આટલું દળ ટકા પ્રમાણ થયું. મિત્રો હજી એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ અને પછી સ્વાધ્યાયના સોલ્વ કરીએ. સ્વાધ્યાયના સોલ્વ કરીએ પછી આપણો આજનો ટોપિક લેક્ચર આયા પૂર્ણ થશે. ત્યારબાદ આપણે આગળ બીજી થિયરીમાં નેક્સ્ટ ટાઈમ મળીશું. ઇથેનોલમાં રહેલા દરેક તત્વોનું દળ પ્રમાણ શોધો. ક્વેશ્ચન નંબર 2 આપણી પાસે છે, ઇથેનોલમાં રહેલા દરેક તત્વોના દળ ટકા શોધો. તો પ્રશ્ન થાય કે સર ઇથેનોલનું તો સૂત્ર અમને આવડતું નથી. તો મિત્રો ઇથેનોલના સૂત્ર કે કોઈ પણ સંયોજનના સૂત્ર આપણે યાદ રાખવાના છે. એક્ઝામમાં આપશે એ જરૂરી નથી, એક્ઝામમાં આપવાના નથી એવું સ્વીકારીને જ આપણે યાદ કરી લેવાના દરેકના. અત્યારે તો હું તમને કહી દઉં છું ઇથેનોલનું સૂત્ર. ઇથેનોલનું સૂત્ર છે CH3CH2OH. આને મિત્રો આમ પણ લખી શકાય, કાર્બનની સંખ્યા કેટલી છે 1 + 1 2 એટલે C2. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 3 + 2 5 + 1 6 અને ઓક્સિજન છે 1. તો આ રીતે પણ લખી શકાય. ત્રીજી રીતે મિત્રો આમ પણ લખી શકાય, કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની 5, 3 + 2 5, આટલાનો સરવાળો કરવો છે આપણે. 2 કાર્બન, હાઇડ્રોજન 5 અને 1 ઓક્સિજન.
OH સ્વરૂપનું, તો C2H5OH આ દરેક સ્વરૂપ ઇથેનોલના સૂત્ર માટેનું છે. પ્રથમ જોઈએ મિત્રો આપણે તેનું આણ્વીય દળ C2H6O માટે આણ્વીય દળ. ઇથેનોલના આણ્વીય દળ માટે 2 એને ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ પ્લસ 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણ્વીય દળ. એક જ ઓક્સિજન છે, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 2, કાર્બનનું પરમાણ્વીય દળ મિત્રો 12, 6 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, ઓક્સિજનનું 16. 12 ગુણ્યા 2 24 પ્લસ 6 30 પ્લસ 16 એટલે કે 30 અને 16 46 ગ્રામ પ્રતિ મોલ પ્રાપ્ત થશે. કેટલા થશે મિત્રો? 46 ગ્રામ પ્રતિ મોલ, 46 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ પ્રાપ્ત થશે. દરેક તત્વના પરમાણ્વીય દળ આપણે જાણીએ છીએ માટે કેલ્ક્યુલેશન કરી શકીએ. કાર્બનના ટકાની પહેલા આપણે વાત કરીએ. પર્સેન્ટેજ ઓફ કાર્બન, કાર્બનના ટકા ઇઝ ઇક્વલ ટુ weight of carbon into 100 divided by molecular mass of ethanol. ETOH ને ઇથેનોલ સ્વરૂપે અન્ય લખાણમાં ETOH થી પણ દર્શાવવામાં આવે છે. ETOH weight of carbon મિત્રો આપણી પાસે છે 12, એને ગુણ્યા 100. કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 2 છે એટલે 12 નહીં લખવાનું, 12 ગુણ્યા 2 લખવાનું, એને ગુણ્યા 46 એટલે કે 2400. 12 ગુણ્યા 2 24, એને ગુણ્યા 100 2400, એના છેદમાં 46. માટે પર્સેન્ટેજ ઓફ કાર્બન બરાબર આપણે લખશું તો 52.14% થશે. 52.14% કાર્બનનું પ્રમાણ થશે. હવે સેકન્ડ આપણે લખીએ મિત્રો પર્સેન્ટેજ ઓફ હાઇડ્રોજન, તો વેટ ઓફ હાઇડ્રોજન ઇન્ટુ 100 ડિવાઇડ બાય મોલેક્યુલર માસ ઓફ ETOH. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 6 છે, તો માટે 6 થી આપણે ગુણાકાર કરીએ. 6 એને ગુણ્યા 1, એને ગુણ્યા 100, એના છેદમાં 46 એટલે કે 600 ના છેદમાં 46 કરો તો પર્સેન્ટેજ ઓફ હાઇડ્રોજન પ્રાપ્ત થશે 13.13, 13.13 પ્રાપ્ત થશે. 13.13% પ્રાપ્ત થાય. નાવ થર્ડ, ત્રીજું ઇથેનોલના સૂત્રમાં ઓક્સિજન છે એટલે પર્સેન્ટેજ ઓફ ઓક્સિજન પણ ફાઇન્ડ આઉટ કરવા પડે. અને ઓક્સિજનની સંખ્યા મિત્રો એક જ છે, વેટ ઓફ ઓક્સિજન એને ગુણ્યા 100, એના છેદમાં મોલેક્યુલર માસ ઓફ ઇથેનોલ આણ્વીય દળ. સંયોજનનું આણ્વીય દળ આ ઇથેનોલ છે એટલે ઇથેનોલનું આણ્વીય દળ. ઓક્સિજનનું દળ 16, એને ગુણ્યા 100, એના છેદમાં 46. 1600 ના છેદમાં 46 કરીએ મિત્રો તો આપણને પર્સેન્ટેજ ઓફ ઓક્સિજન મળશે 34.73, 34.73 આટલા પર્સેન્ટેજ પ્રાપ્ત થાય. તો મિત્રો આપણે આ 3 ક્વેશ્ચન જોયા, જે બંને ક્વેશ્ચન જોયા એ કોયડાના ઉદાહરણના હતા. હવે આપણે સ્વાધ્યાયનો એક ક્વેશ્ચન જોઈ લઈએ. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1.2 એ સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા ગણો. ક્વેશ્ચન સ્વાધ્યાય 1.2 સોડિયમ સલ્ફેટ Na2SO4 માં દળ ટકા ગણો. કોના? તો કે દરેક તત્વના દળ ટકા ગણો. Na2SO4 માં દરેક તત્વના દળ ટકા ગણો. તો સૌપ્રથમ મિત્રો આપણે Na2SO4 નો આણ્વીય દળ ગણવો પડે. Na2SO4 નું નામ છે સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ. ફર્સ્ટ વી હેવ ટુ રિક્વાયર calculate the molecular mass of sodium sulfate. For that we already know about the elemental mass of every element like sodium, sulfate and oxygen, and we have already discussed in previous lecture. તો પહેલા આપણે એનું આણ્વીય દળ ગણવાનું, પછી દરેક પરમાણુના પરમાણુય દળથી
એ ગણી શકીએ છીએ. ફર્સ્ટ આપણે લખીએ મોલેક્યુલર માસ. એમ એટલે મોલેક્યુલર માસ, એના માટેનો સિમ્બોલ Na2SO4 ડેટ ઇઝ 2 ગુણ્યા સોડિયમનું પરમાણુય દળ પ્લસ સલ્ફરનું પરમાણુય દળ પ્લસ 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુય દળ. હવે 2 Na ગુણ્યા સોડિયમનું પરમાણુય દળ 23 છે પ્લસ સલ્ફરનું 32 છે પ્લસ 4 ઓક્સિજનનું 16 છે. 23 ગુણ્યા 2 46 થાય અને 32 એઝ ઇટ ઇઝ રે પ્લસ 16 ચોકું 64. 4 ને 6 10 ને 2 12 વધી આવી 1 6 ને 1 7 7 ને 3 10 10 ને 4 14 142 ગ્રામ પ્રતિ મોલ પ્રાપ્ત થશે. 142 ગ્રામ પ્રતિ મોલ તેનું પ્રાપ્ત થાય. 46 પ્લસ 32 પ્લસ 64 એટલે કે 142 ગ્રામ પ્રતિ મોલ મિત્રો પ્રાપ્ત થશે. હવે આપણે દરેક તત્વના ટકાવાર પ્રમાણ શોધવાના છે. પ્રથમ આપણે સોડિયમનું ટકાવાર પ્રમાણ ગણીએ. સોડિયમનું ટકાવાર પ્રમાણ percentage of sodium એટલે કે weight of sodium into 100 divided by molecular mass of Na2SO4. weight of sodium માટે 2 છે એટલે કે 2 ગુણ્યા 23 Na ગુણ્યા 100 એના છેદમાં 142. 23 ગુણ્યા 2 46 Na ગુણ્યા 100 એટલે 4600 એના છેદમાં 142 બરાબર percentage of sodium પ્રાપ્ત થશે. 4600 ભાગ્યા 142 કરો એટલે 32.39 જવાબ આવશે. 32.39 જવાબ આવશે. ફરીથી આપણી પાસે 4600 છે મિત્રો. 100 divided by 142 is equal to answer 32.39. percentage of sulfur Na2SO4 માં સલ્ફર પણ છે. weight of સલ્ફરનું પરમાણુય દળ Na ગુણ્યા સલ્ફરનું પરમાણુય દળ Na ગુણ્યા 100 એના છેદમાં સોડિયમ સલ્ફેટનું આણ્વીય દળ. સલ્ફરનું પરમાણુય દળ 32 Na ગુણ્યા 100 એના છેદમાં 142. કરીએ મિત્રો કેલ્ક્યુલેશન. 32 into 100 divided by 142 is equal to answer આવશે 22.53. 22.53 આન્સર આવશે. આટલા એ percentage of S થશે, સલ્ફરના ટકા થશે. એન્ડ થર્ડ વન મિત્રો ઓક્સિજન પણ એના અંદર આવેલો છે એટલે ઓક્સિજનના ટકા આપણે ફાઇન્ડ આઉટ કરીએ. weight of oxygen into 100 divided by molecular mass of Na2SO4. હવે મિત્રો W એટલે કે 4 ઓક્સિજન છે, 1 ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે Na ગુણ્યા 100 એના છેદમાં 142. 16 ચોકું 64 Na ગુણ્યા 100 એના છેદમાં 142 બરાબર આન્સર આવશે મિત્રો 64 into 100 divided by 142 45.07 આન્સર આવશે. 45.07% થશે. અને મિત્રો આ સાચું છે કે ખોટું એ જાણવું હોય તો એના માટેની કી તમને કહી દઉં લાસ્ટમાં. સાચું છે કે ખોટું, આપણો જવાબ સાચો છે કે ખોટો એ જાણવો હોય તો એના માટેની કી છે અથવા તો ટ્રીક અથવા તો કી કે આપણો જવાબ સાચો છે કે નહીં એ. કારણ કે જવાબ ખોટો હોય તો માર્ક મળશે નહીં. દરેક તત્વોના ટકાવાર પ્રમાણ, દરેક તત્વોના ટકાવારી બરાબર 100 જવાબ થાય. જવાબ કેટલો થાય 100. તો દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ આપણે લઈએ તો સોડિયમ પ્લસ percentage of સલ્ફર પ્લસ percentage of ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો મળવો પડે 100. તો દરેક તત્વોના ટકાવાર પ્રમાણ આપણે જે મેળવ્યા છે એ લખીએ. 32.39 પ્લસ સલ્ફર માટે 22.53
પ્લસ ઓક્સિજન માટે 45.07 આ બરાબર 7 જો આ બધાની ટકાવાર પ્રમાણ 100 મળવું પડે તો 45.07 તો ઓલરેડી આપણી ડિસ્પ્લે ઉપર છે જ બીજે આપણે લખવાનું છે પ્લસ 22.53 પ્લસ 32.39 બરાબર આન્સર તમે જો મિત્રો 99.99 થયું તો 99.99 ઇઝ ઇક્વલ ટુ 100 માટે આપણો જવાબ સાચો છે એટલે દરેક તત્વના ટકાવાર પ્રમાણના જે મળ્યું હોય ટકાવાર એનો સરવાળો કરવાનો 100 થાય એટલે આપણો જવાબ સાચો છે તો બસ મિત્રો આજના લેક્ચરમાં આટલું ફરીથી મળીશું આપણે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતીય પ્રમાણસૂચક સૂત્ર આણ્વીય સૂત્ર અને સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો અને તેને સંલગ્ન જુદા જુદા સ્વાધ્યાયના દાખલાઓ પછી આપણું ચેપ્ટર પૂર્ણ થશે.